વિનોદ ભટ્ટ, આપણા વિનોદ ભટ્ટ કેટલાક લખે ત્યારે કાગળનું નથી વિચારતા, કેટલાક લખે ત્યારે કાગળનું પણ વિચારે છે, કેટલાક લખે ત્યારે પેન કાગળને ભોંકાતી હોય છે, કેટલાક લખે ત્યારે કાગળને પોતાની પેન પંપાળતી હોય છે, કેટલાક લખે ત્યારે કોરા કાગળનું અકાળે મોત થયેલું લાગે, કેટલાક લખે ત્યારે કાગળનો મોક્ષ થઈ જાય, વળી કેટલાક કાગળની નારણ બલી કરતા હોય એમ લખે, અને કેટલાક કાગળને અશોકના શિલાલેખ જેવા શાશ્વત સમયના અક્ષરોને ઉકેલીને લખે. એમની ભાષા સમાજનું દૂરબીન લાગે. વિનોદ ભટ્ટ આ બધામાં એક મોરપીંછ જેવું મુલાયમ નામ પ્રમાણેના ગુણ અને અટક પ્રમાણેનું બ્રાહ્મણપણું. જ્યોતિન્દ્ર દવે, તારક મહેતા પછીની પેઢીનું બહુ મોટા કેનવાસ પર હાસ્યનું ચિત્રકામ કરી આપ્યું છે વિનોદ ભટ્ટે. હાસ્ય પર ફાવટ એવી કે ડાબા હાથે લખે. એમને જમણા હાથમાં દુખાવાને કારણે એ ખરેખર ડાબા હાથથી લખતા. એમનું હાસ્ય જેટલું તરત સમજાય એટલા એમના અક્ષર ના વંચાય. એ હાજરી અને ગેરહાજરી બંનેમાં વર્તાયા વિના રહે જ નહીં. આજે પણ એ આપણી વચ્ચે જ છે. સુરેશ દલાલની વિદાય પછી બહુ ઓછા સર્જકોને સામેથી ફોન કરવાનું ગમે. વિનોદ ભટ્ટ એમાંના એક અને અનન્ય. પુષ્કળ કાર્યક્રમો એમની સાથે કર્યા, અમદાવાદથી અમેરિકા સુધી. એવું કહેવું હોય તો કહી શકાય કે સંગીતના કાર્યક્રમો સૌથી વધારે પુરુષોત્તમ ઉપાધ્યાય જોડે કર્યા છે. એ પછી સાહિત્યના કાર્યક્રમોમાં સુરેશ દલાલ અને એ પછી વિનોદ ભટ્ટ જ આવે. બંને આજે મિસ થાય છે. એમના ગુણો, એમનું હાસ્ય અદ્ભુત. એમને અમસ્તા જ પૂછેલું કે વિજભ, હું એમને વિજભ કહેતો. વિનોદચંદ્ર જસવંતલાલ ભટ્ટ, આ આખું નામ વિનોદભાઈનું છે, પરંતુ એમના મતે એમના સસરા પછી વિજભના નામે હું એકલો જ બોલાવું છું. એમને પૂછેલું કે તમારા દરેક કાર્યક્રમમાં હું આવું છું, તમે મારા દરેક કાર્યક્રમમાં કેમ નથી આવતા? એમણે એટલું જ કીધું કે એક વાત સાંભળી લે, તું મારા બેસણામાં આવે એનો મતલબ એવું નહીં કે મારે પણ તારા બેસણામાં આવવું. આટલો બે ધબકારા વચ્ચેના અંતર વગરનો સહજ હાસ્યસભર જવાબ વિનોદ ભટ્ટ જ આપી શકે. આ વિનોદભાઈની ખૂબી લીધી. જેવા છે એવા વર્તાય. એટલે જ વિનોદ ભટ્ટ કહી શકે કે મને મૃત્યુની બીક લાગે છે, કારણ કે મને જીવનની પડી છે. કોઈ ફાસ્ટ રફતારે ટુ વ્હીલર કે ગાડી ચલાવે તો એમને જણજણાટી આવે. માંદગી એમને અવારનવાર આવતી એકાદશી જેવી છે. ઉંમરને કારણે ઘણીવાર ખબર કાઢવા આવતા મહેમાનની જેમ માંદગી એમના ઘરે રોકાઈ જાય. તોય એમનો તોર એવો ને એવો અકબંધ. જેટલું જીવ્યા છે અને જીવે છે એમાં એમનું ગુમાન વિવેકી લાગે. આજે મિસ થાય છે. જિંદગી એટલી બધી વહાલી, જેમ ડાયાબિટીસના દર્દીને મીઠાઈ વાલી. દિવાળીમાં ડાયાબિટીસ હોવા છતાં હવે આવતી દિવાળી હોય કે નહીં એમ માનીને મીઠાઈ ઉપર જીભને ઝંપલાવી જ છૂટકો કર્યો, અને માંદા પડ્યા તોય ઘરે રહીને માંદગીને પ્રેમ કર્યો. આવેલા મહેમાનને જાકારો વિનોદ ભટ્ટ ન આપે. વિનોદ ભટ્ટ માને બધું યોગ્યતા અનુસાર, પણ કોઈ સલાહ આપે તો જરા વસમું લાગે. સાહિત્યમાં હાસ્યની સ્થિતિ જેવું. આ જ માણસ કહી શકે કે માંદગી હોય ત્યારે બધા જ સલાહ આપે છે, જ્યારે ઢળતી ઉંમરે સલાહનું ટ્યુશન લેતો હોઉં એવું લાગે છે. હાસ્યની ઉપાસના કરનારા આ સાધક જીવને ક્યારેય ઉદાસ નથી જોયા. ગુસ્સે થતા જોયા છે. એ ગુસ્સો ક્ષણભરનો હોય પણ વાજબી હોય. એમના ગમા અને અણગમા સ્પષ્ટ હોય. એ પોતે જ કહે છે કે જેટલું ધોધમાર જીવ્યો છું એટલું ધોધમાર ફરી જીવવા ન મળે તો સહેજ પણ અફસોસ નથી. મૃત્યુને થોડા સમયથી એમણે ભાઈબંધ બનાવ્યો, એટલે જીવવામાં રસ વધારે પડે છે. એમની પત્નીના હાથ નીચે ભણેલા ડૉક્ટરો પર એમને વધારે વિશ્વાસ છે, કારણ કે
એ પોતે પણ એમની પત્નીને માસ્તર કહીને જ સંબોધતા. આ વિનોદ ભટ્ટ છે. મિસ થાય છે આજે. આટલા પુસ્તકો, ભરચક કાર્યક્રમો અને ધોધમાર લોકોને મળ્યા પછી તાજા ગુલાબની સુગંધ જેવું હાસ્ય એટલે વિનોદ ભટ્ટ. એમને યાદ એટલે કર્યા કે લોકો આ સિરીઝ દ્વારા વિનોદ ભટ્ટને વાંચે અને નવી પેઢીના લેખકો, વાચકો એમનામાંથી માત્ર અને માત્ર હસતા શીખે. નિર્દોષ હાસ્ય ઈશ્વરની ગેરહાજરીને સભર કરી આપે છે. બાકી આ એ જ વિનોદ ભટ્ટ છે જે બોલતા હોય અને બાજુમાં પદ્મશ્રી ગુણવંત શાહ બેઠા હોય ત્યારે ઓડિયન્સની વચ્ચે માઇકમાં ગુણવંત શાહને એમ કહે, ગુણવંતભાઈ હું બોલું છું તો તમે બોર નથી થતા ને? ગુણવંતભાઈ ના પાડે પછી વિનોદ ભટ્ટ એટલું જ બોલે, જો બોર થતા હો તો જામફળ લાવીએ. ત્વરિત હાસ્યનો તરવરાટ એ વિનોદ ભટ્ટનો વિશેષ છે. ગુજરાતી હાસ્ય વિનોદ ભટ્ટથી સવિશેષ છે. આ જિંદાદિલ હાસ્ય લેખકને આજે એક કવિની શબ્દાંજલિ.